આપણે જૈન છીએ, બીજું શીખવીએ, બીજું સાંભળીએ નહીં, બીજું શીખીએ નહીં, એવું વિચારવું જ નહીં. સમવસરણના કોઈ દરવાજા હોતા નથી. હોય છે બહેનો? સમવસરણમાં દરવાજા હોય? હું જોઉં છું જાગે છે. ભાઈઓ, સમવસરણનો કોઈ પણ ગેટ હોય? ગેટ કેમ ન હોય? ગેટ તો હોય ને, દરવાજા ન હોય. ભગવાન મહાવીર કહેવા માંગે છે દરવાજા ન રાખો. ખુલ્લા મને તમે ક્યાંય પણ સારા સિદ્ધાંત સાંભળવા મળે સાંભળો. અમારો જ ધર્મ સાચો એવો હઠ ન કરો. બધા પાસેથી મેળવો. બધા ધર્મો છે કાંઈ ને કાંઈ સાચું અને સારું કહે છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત સ્યાદવાદનો છે. બધી આંખો ભેગી કરો. હજારો આંખોને તમે ભેગી કરો, હજારો સિદ્ધાંતોને તમે ભેગા કરો. એ હજારો સત્ય તમારી સામે આવશે તો તમને એક મોટું સત્ય મળશે. આપણે અહીંથી આકાશ જોઈએ અને ખુલ્લામાં આકાશ જોઈએ, ફરક પડે કે ન પડે? બહુ ફરક. ખુલ્લામાં આકાશ જોઈએ ત્યાં અવરોધ કાંઈ ન હોય, વ્યવધાન કાંઈ ન હોય, અહીંયાથી સળિયા બળિયા આપણને નડે. તો ખુલ્લું આકાશ તેમ જીવન ખુલ્લું, જ્યાંથી આપણને સારું મળે ત્યાંથી મેળવવાનું. તો હરિભદ્ર સૂરી થઈ ગયા અને સારા જ્ઞાની હતા. એમના 2 શિષ્ય, એમને સર્વ દર્શનનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. ભાગ્યશાળીઓ, તમને ખબર હશે કે આપણા જૈન ધર્મનો ફેલાવો, અતિ ફેલાવો કઈ દિશામાં હતો? જાહો જલાલી હતી જૈન ધર્મની. હા, કઈ દિશા? બારેશ્રી, તમે શું? બરાબર. પુરાણમાં નવી મિડલ ઈસ્ટ, રાજગીરી બાજુ ને બિહાર બાજુ. બીજી તરફ એમ કહેવાય છે કે તે સમયમાં દક્ષિણ પ્રાંતમાં જૈન ધર્મની જમાવટ જોરદાર હતી, જબરદસ્ત. અને કર્ણાટકમાં આપ પણ ગયા છો, અમે પણ ગયા. બરાબર ગદગની પાસે થોડા કિલોમીટર ઉપર એક ગામ છે નાનકડું, જ્યાં કને હજારો મંદિરો હતા જૈનોના. હજારો મંદિરો. એક ગામમાં આટલા મંદિરો હોય, જબરદસ્ત ફૂલેલો ફાલેલો હતો ધર્મ આપણો. કેટલો ફૂલ્યો ફાલ્યો હતો. હવે શું થતું જાય છે? હવે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે શિયાળ ખેંચે છે સીમ બાજુ અને કૂતરો ખેંચે છે ગામ બાજુ. એમાં આપણે વિખરાઈ ગયા, આપણી એકતા તૂટી ગઈ. નાનકડા ગામમાં પણ આપણે ભેગા થવા માટે તૈયાર નથી. ક્રિયામાં ઉલઝી ગયા, ક્રિયાને સાચી માની લીધી, ક્રિયાને એકદમ માથામાં રાઈની જેમ ભરી નાખી. બગડી ગયું આપણું તંત્ર, આખું તૂટી ગયું. આ નાનકડું ગદગ પાસે જે ગામ છે, અમે ગયા, પગ મારા ચાલતા હતા એટલે જરા આમ રખડ્યા. જ્યાં જોઈએ ત્યાં જૈન પ્રતીકો, જૈન મંદિરોના પ્રતીકો. અને હવે જૈનો સંભાળવાના સક્ષમ ન હોવાને કારણે એ જૈન મંદિરોમાં બીજી મૂર્તિઓ આવી ગઈ. બીજી મતલબ કે અન્ય મૂર્તિઓ આવી ગઈ. કારણ કે જૈનો છે ને, એક સરઘસ કાઢવામાં પહેલે નંબર, બીજા હકોટા કરવામાં પહેલે નંબર, ભોગ આપવો હોય, સમય આપવો હોય તો બિલકુલ પીછેહટ. તો દક્ષિણ પ્રાંતમાં તે સમયે જૈન ધર્મની જમાવટ હતી. બૌદ્ધ દર્શન સામે હતું, આમને સામને હતા બે. અને હંમેશા બે પક્ષ હોય ત્યાં થોડું ખટરાગ વિવાદો હોય જ. એમાં જૈન દર્શન અને બૌદ્ધ દર્શન આમને સામને. એમાં આ હંસ અને પરમહંસ સાધુને એવી ઈચ્છા થઈ કે આપણે બધા દર્શનના અભ્યાસ કરીએ. એટલે લોકો સામે આપણે કાંઈ દાખલા દલીલ કરવી હોય તો કરી શકીએ. ભાગ્યશાળીઓ, 1-2-4 એવા મુસલમાનો છે જે મુસલમાનોને જૈન ધર્મનું A to Z જ્ઞાન છે.
બાકી હજી કચ્ચો પક્કો નવતા મંત્ર પણ માનમાં છે. A to Z જૈન ધર્મની શું થિયરી છે, સાધુ મને ભણાવે છે, અને સાધુ મહારાજને એ મુસલમાન ભાઈ ભણાવે છે. PhD કરાવે છે, PhD. બોલો, PhD આવું છે. અને ઘણી વખત ભાગ્યશાળીઓને કહીએ કે નવકાર મંત્ર બોલાયો હતા, નમો અરિહંતાણં નમો લોય સવ સાહુણમ પડમમ હવે મંગલમ, પતી ગયું. અશોકભાઈ નથી આવ્યા, આવે છે. એમને હવે ચોપડો પસંદ ઓછો છે, ચોપડીમાં પ્રવેશ કર્યો છે. આમે મને લાગે છે પહેલેથી ચોપડીમાં છે જ. એ રસિક માણસ છે, બહુ રસિક માણસ. વાંચન હોવો જોઈએ. આપણે જૈન છીએ તો આપણે જડતા આપણી જાય. વાંચન ન હોય તો જડતા જાય નહીં. મૂળ મુદ્દા પર આવી જાઓ. હંસ અને પરમહંસ આ બે સાધુ હરિભદ્ર સૂરીની પરવાનગી લઈ, આજ્ઞા લઈ અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ કરવા માટે જ્યાં બૌદ્ધ મઠ મોટા હતા ત્યાં આવી ગયા. તમને ખબર છે આપણા કચ્છમાં પણ બૌદ્ધ ધર્મ હતો? ખબર છે? ખબર છે નથી? ના? ક્યાં અવશેષો જોયા છે બૌદ્ધ ધર્મના? ક્યાં કચ્છમાં? તમે નામ સાંભળ્યું છે? કટેશ્વરી દેવી, કટેશ્વરી માતા, આવું કંઈક નામ છે, ખબર છે? ગડુલી નામ સાંભળ્યું છે? ગડુલી? નહીં નહીં, હું તો અબડાસાની વાત કરું. અમે પાગલ થઈ ને લખપત બાજુ ગયા વિહાર કરીને. હા, કચ્છના છીએ ને કચ્છ ન જોઈએ શું કામ ના? કચ્છના રખડ્યા અમે, ભટક્યા અમે. 4-5 મહારાજ હતા, મજા આવી. અને મેં લખ્યું છે અમારી પશ્ચિમ કચ્છની યાત્રા. પહેલું જ મારું લખાણ પ્રવાસનું આ પશ્ચિમ કચ્છની યાત્રાથી મેં ચાલુ કર્યું હતું. બહુ મજા આવી. ત્યાં અમે ફરતા અને આ દેવી માતાજીની વાત કરી, ત્યાં અમે પહોંચ્યા તો ત્યાં કને બૌદ્ધ ગુફાઓ બતાવવામાં આવી કે મારા સ્ત્રી જુઓ આ બૌદ્ધ ગુફાઓ. એક સમયે આપણે ત્યાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર હતો. અને આમ જોવા જઈએ તો બૌદ્ધ ધર્મ છે ને બહુ ફૂલ્યો ફાલ્યો છે. ક્યાં પણ જઈએ, તાઇવાન કે ફલાણે ઠેકાણે કે ઢીકડે ઠેકાણે બહુ ફાલેલો ફૂલેલો છે. જૈન ધર્મ દર્શન સોલિડ છે, એમાં બે મત નથી. પણ જેટલો ફાલ્યો ફૂલ્યો હોવો જોઈએ એટલો કદાચ નથી. તીર્થંકરો સોલિડ, એમનું જ્ઞાન સોલિડ, જબરદસ્ત. પણ આ હંસ અને પરમહંસ બૌદ્ધ મઠમાં આવ્યા, વેશ બદલાવી નાખ્યો, બૌદ્ધ સાધુ કે કાંઈક થઈ ગયા અને પ્રવેશ મળી ગયો એમને બૌદ્ધ મઠમાં. અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ ચાલુ કર્યો. જૈન દર્શન શું કહેવા માગે છે અને બૌદ્ધ દર્શન શું કહેવા માગે છે, આમને સામને સિદ્ધાંતો રાખ્યા. અને આમને સામને સિદ્ધાંતો રાખ્યા પછી ભણતા એક દિવસે આ જે કાંઈ પણ લખ્યું હશે એમાં 1-2 પત્ર ઉડી ગયા. કાગળિયા હશે કે તે સમયમાં ભોજપત્ર હોય કે XYZ ઉડી ગયા. અને ત્યાંના જે વ્યવસ્થાપક મોટા હોય, મેનેજર, એના હાથમાં કાગળિયા આવ્યા અને એમાં પોલ ખુલી ગઈ આ બેની, હંસ અને પરમહંસ જૈન સાધુની પોલ ખુલી. અને પોલ ખુલ્યા પછી આ બંને જૈન સાધુને ખબર પડી કે આપણી પોલ ખુલી ગઈ છે. હવે જો આપણે આ રહીશું ને અહીંયા તો બધાથી ખરાબ ચીજ છે ને ધર્મની કટ્ટરતા, બહુ ખરાબ. ભલે કીધું છે કે મજહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના, પણ આજે ધર્મની કટ્ટરતા બહુ ખતરનાકમાં ખતરનાક છે. સાધુ વિચારે છે કે આપણને હવે ભાગવું પડશે, નહીં તો મરી જઈશું, મારી નાખશે આપણને. હંસ અને પરમહંસ એ બંને ભાગ્યા.
ત્યાં સુધીમાં લીક વાત થઈ ગઈ હતી વધારે એમની, ક્યાં એ બનાવટી હતા. આપણા સિદ્ધાંતો વિશે જાણવા માટે અહીંયા આવ્યા હતા અને પછી પીછો પકડ્યો હંસ અને પરમહંસનો, મારી નાખવો, એને પતાવી નાખીએ જ્યાં રસ્તામાં મળે ત્યાં. પીછો થયો એમનો અને એમાં બે સાધુમાંથી એક સાધુએ એક સાધુને કીધું કે તમે આગળ નીકળી જાઓ, આજે આવ્યો છે ગ્રુપ આપણને પકડવા માટે કે મારવા માટે, એની સામે હું સામનો કરું છું. તો જૈન સાધુ હતા. ભાગ્યશાળીઓ હું વચ્ચે વાત કરું, સમય પણ થઈ ગયો છે. જૈન સાધુ લડાઈમાં જવા માટે તૈયાર થયા છે, તૈયાર હતા, લડાઈમાં જઈ રહ્યા હતા જૈન સાધુ. તે સમયના કેવા છે સુરાતનવાળા સાધુ, સુરાતન ચડાવતા હતા. અને હવે અમે તમને વ્યાખ્યાનો આપીને ઢીલા કરી નાખ્યા છે. કાંઈક જરા ફૂંફાડો થાય તો ઘરના દરવાજા બંધ કરીને બેસી જવાનું, કારણ કે અમારામાં જ ન હોય સુરાતન તો તમારામાં ક્યાંથી અમે નાખીએ? હા, પણ એક સમય એવો હતો, ઇતિહાસ એમ કહે છે કે સાધુ લડવા માટે ગયા અને કોકે પ્રશ્ન કર્યો કે તમે તો જૈન સાધુ છો, શસ્ત્ર કેમ ઉઠાવશો, ભાલા બરછી તમે કેમ ઉપાડશો? તો એ સાધુ મહારાજ ભાલો લઈ કરી અને સીધો પહેલાં પોતાના પગમાં નાખ્યો કે આમ ઉપાડીશું અને આમ કરીશું. ધર્મની સુરક્ષા માટે જાન દેવી હશે તો અમારી તૈયારી છે. અમે જીવદયાના પણ પ્રેમી છે, જીવદયાના પણ હિમાયતી છીએ અને એની સાથે સાથે ધર્મની સુરક્ષા કરવા માટે પણ અમે જાન કુરબાન કરવા માટે તૈયાર છીએ. હું તો એમ માનું છું ખાલી પ્રભાવનાઓથી પતાવજો નહીં બાપા, ખાલી પ્રભાવનાઓથી શું 4 મહિના પ્રભાવના કરી અને રાજી થવાનું. કાંઈક આપણા જે મુખ્ય તત્વો રહેલા છે ભલે આપણે અમલમાં ન મૂકીએ, એ જાણો તો સહી કે શું આપણો જૈન ધર્મ છે અને અત્યારે આપણી શું દશા છે. મૂળ મુદ્દા આપણે ભૂલતા જઈએ છીએ, ભૂલાતા જાય છે. આ બંને ભાગ્યા છે, એમાં એક સાધુ સામનો કરે છે, હશે ને એમનામાં પણ, શું કહેવાય, હા, અચીવેનો. હા, અત્યારે આપણે બાવડા ચડાવીએ છીએ, ખોટી રીતે ચડાવીએ છીએ, વિખવાદો ઊભા કરવા માટે બાવડા ચડાવીએ છીએ. બાકી આપણા ધર્મની સુરક્ષા માટે આપણી કોઈ તૈયારી નથી બાવડા ચડાવવાની. એકબીજાના કેમ પગ તણાય અને એકબીજાના કેમ પગ તાણીએ, એ આપણું ચાલે છે અત્યારે. તો તૂટી ગયા છીએ, સાવ તૂટી ગયા છીએ, છતાં હજી છોડતા નથી આપણે. મેં આવીને બોલા એકલા આવા સાથે જ અહીંયા એક સાધુ લડતા લડતા ખપી ગયા, મરી ગયા, મારી નાખ્યા સાધુને. ધર્મની દુશ્મનાવટ બહુ ખરાબ, બહુ ખરાબ. બીજા સાધુ રવાના થયા છે, દોડતા જાય છે, દોડતા જાય છે. હરિભદ્ર સુરી સુધી પહોંચવું હતું, ત્યાં પહોંચી પણ ગયા. કોકે મદદ પણ કરી એમને કે તમે જાઓ, અમે છીએ. પહોંચ્યા હરિભદ્ર સુરી પાસે અને A to Z સ્ટોરી કહી કે આ હકીકત બની છે. સ્ટોરી કહેતા કહેતા એ સાધુને પણ એટેક આવ્યો અને એ સાધુ પણ એક દોડ્યા હતા, ગભરાયેલા હતા, રજૂઆત કરી, ખલાસ થઈ ગયા. 2 સાધુ મર્યા, ભાણેજ પણ સાંસારિક રીતે, ચેલા પણ. એવો ગુસ્સો આવ્યો હરિભદ્ર સુરીને, એટલો ગુસ્સો આવ્યો, એટલો ગુસ્સો આવ્યો. હવે હું બદલો ન લઉં તો હરિભદ્ર સુરી નહીં. હતા આચાર્ય પણ ગુસ્સો આવી ગયો, હતા જ્ઞાની પણ ગુસ્સો આવી ગયો. ગુસ્સો તો ગમે તેને આવી શકે છે, જ્ઞાનીને પણ આવી શકે છે, અજ્ઞાનીને પણ ગુસ્સો આવી શકે છે. એટલો ગુસ્સો આવ્યો કે જ્યાં સુધી હું બદલો ન લઉં ત્યાં સુધી એ લોકોને હું છોડીશ નહીં. અને એમની પાસે વિદ્યાઓ હતી તે સમયમાં, પરકાય પ્રવેશ વિદ્યાઓ હતી, આકાશમાં આવવા જવાની પણ વિદ્યાઓ હતી, બીજી પણ ઘણી સિદ્ધિ વિદ્યાઓ હતી. સુવર્ણ સિદ્ધિની વિદ્યાઓ પણ તે સમયમાં આચાર્ય ભગવંતો પાસે હતી, આમની પાસે પણ હતી વિદ્યાઓ. તો નક્કી કર્યું વેરવાળીશ, છોડીશ નહીં. ગુસ્સો આવ્યો છે એકદમ, આમ જેને કહેવાય ને, શું કહેવાય, પ્રચંડ થઈ ગયા છે હરિભદ્ર સુરી. અને પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો અને ત્યાં જે મઠના મઠ સાથે દુશ્મનાવટ થઈ, એ મઠમાં જે ભણતા હતા વિદ્યાર્થીઓ બૌદ્ધના, એક વિદ્યાર્થીઓને ખેંચે છે પોતાની વિદ્યાર્થી
અને એ કથામાં એક વાત આવે છે, મને માનવામાં નથી આવતી, પણ હોઈ શકે બધા આચાર્ય ભગવંતોએ લખી છે એમની સ્ટોરી, એટલે હું કહું તમારી સામે કે તેલના કડાયામાં, ધગધગતા તેલના કડાયામાં સાધુઓને વિદ્યાબળથી ખેંચી કરી અને નાખે છે, મરો. મારા 2 સાધુઓને માર્યા, હું વ્યાજ સહિત બદલો લઈશ. કડાયામાં નાખે છે તેલના. કેટલો ગુસ્સો! જૈન સાધુ બની ગયા છે, આચાર્ય થઈ ગયા છે, જ્ઞાની છે, છતાં ગુસ્સો આવ્યો છે. પૂરી સમ્રાડિત્યની કથામાં ગુસ્સાની વાત આવશે, ગુસ્સાની. હું કથા કહીશ, એની સાથે સાથે જ્યારે જ્યારે સમય આવશે ત્યારે બીજી પણ વાતો કરીશ, જે અત્યારે જનરલી વાતો ચર્ચાતી હોય છે ગુસ્સા માટે. ગુસ્સાથી આપણા શરીરમાં શું શું અસરો થાય છે, આપણા માનસપટ પર કેવી અસરો થાય છે, આપણા પેટ પર ગુસ્સાથી કેવી અસરો થાય છે, એના વિશે પણ આપણે સમય સમય પર ચર્ચા કરીશું. હવે આ હરિભદ્ર સૂરી શું કરે છે? ગુસ્સો તો એકદમ શું કહેવાય, એટલો ગુસ્સો આવ્યો છે, એટલો ગુસ્સો આવ્યો છે કે હમણાં શાંત પડે તેમ નથી. પણ એના ગુરુ મહારાજ જીવતા હતા, વિચરતા હતા. એ ગુરુ મહારાજ પાસે વાત ગઈ કે હરિભદ્ર સૂરી તો એકદમ જ્વાળામુખી ફાટ્યો છે, ક્રોધનો જ્વાળામુખી ફાટ્યો છે. ગુરુ વિચારશે કે આ તો મારા શિષ્યની અધોગતિ થશે, જ્ઞાની આટલા આચાર્ય બની ગયા છે અને આટલો ગુસ્સો. તો એ ગુરુ મહારાજ, એમના જે શું નામ હતું, જે હોય તે જીનભદ્રાચાર્ય, એ 1-2-4 સાધુઓને કહે છે કે જાઓ તમે ઝડપીથી વિહાર કરો, અને હું જે લખી આપું છું તાળપત્ર પર, એ લખેલું જલ્દીથી તમે એ હરિભદ્ર સૂરીને પહોંચાડો, નહીં તો એકદમ એકનું ગુસ્સો આવે ને ત્યારે તો શું 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 થઈ જાય, કેવું કેવું થઈ જાય ખબર પડે. અને હમણાં જોઈ લો, ગુસ્સાની માત્રાઓ ઘટી છે કે વધી છે? હા, ઘટી. હરિભદ્ર સૂરીએ જે ગ્રંથ લખ્યો એના પર સમીક્ષા કયા કયા પૂર્વાચાર્યોએ કરી છે, પૂર્વાચાર્યોએ, એની પણ આપણે વાત કરીશું. 10,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ છે.